તો આજની જે ઓફિસ છે ને એ કોઈ યુદ્ધના મેદાનથી ઓછી નથી, ખરું ને? પણ શું પ્રાચીન ભારતના એક મહાન રણનીતિકાર ચાણક્યનું જ્ઞાન આજના આધુનિક કોર્પોરેટ જગતમાં કામ આવી શકે? ચાલો, આજે આપણે એક એવો માસ્ટર પ્લાન સમજીએ જે સંઘર્ષ કર્યા વગર શાંતિથી જીતવાની કળા શીખવે છે. આ વાત એકદમ સાચી છે. આજકાલ દુશ્મન કોણ છે? કોઈ તલવાર લઈને નથી આવતું. દુશ્મન એટલે એ સહકર્મી જે કદાચ તમારી સફળતાથી ઈર્ષ્યા કરતો હોય, જે તમને નીચે પાડવા માટે કાવતરા ઘડતો હોય અને તમારું મનોબળ તોડવાની કોશિશ કરતો હોય. જુઓ, એમનો ધ્યેય સીધો હુમલો કરવાનો બિલકુલ નથી. એમનો અસલી હેતુ તો તમને ઉશ્કેરવાનો છે, જેથી તમે કોઈક પ્રતિક્રિયા આપો અને એમની જાળમાં ફસાઈ જાઓ. તો આ છે આપણો આખો માસ્ટર પ્લાન. આપણે આને સ્ટેપ બાય સ્ટેપ સમજીશું. પહેલાં તો છુપાયેલા હરીફને ઓળખીશું, પછી એને જાણવાની કોશિશ કરીશું, નિષ્ક્રિયતાની શક્તિ શું છે એ સમજીશું, માનસિક યુદ્ધ કેવી રીતે જીતવું અને છેલ્લે અંતિમ ચાલ શું હોવી જોઈએ. આ આખી વ્યૂહરચના સમજ્યા પછી આપણે ઓફિસની રાજનીતિમાં કેવી રીતે જીતી શકીએ એ સ્પષ્ટ થઈ જશે. ચાલો શરૂ કરીએ આપણા પહેલા વિભાગથી, છુપાયેલો ઓફિસ હરીફ. આ ખતરાને સમજવો ખૂબ જ જરૂરી છે. સૌથી પહેલું પગલું જે છે કે આપણા હરીફનો સ્વભાવ સમજીએ. એ લોકો કેવી જાળ બિછાવે છે અને મોટાભાગના લોકો એમાં ફસાઈ કેમ જાય છે? ચાલો આને ઊંડાણમાં સમજીએ. જુઓ, આ સમજવું બહુ જ રસપ્રદ છે. એક બાજુ છે કે એ લોકો શું કરે છે અને બીજી બાજુ એ લોકો ખરેખર શું ઈચ્છે છે. જેમ કે એ લોકો કદાચ આપણને નબળા પાડવાની કોશિશ કરશે, પણ એમનો અસલી હેતુ તો એક ભાવનાત્મક પ્રતિક્રિયા મેળવવાનો છે. એ અફવાઓ ફેલાવશે, પણ એમને જાહેરમાં ઝઘડો જોઈએ છે. તમારું મનોબળ તોડશે, કેમ કે એમને તમારી ઊર્જા ખતમ કરવી છે. મતલબ કે એમની ક્રિયા અને એમનો ઈરાદો બંને અલગ છે. અને જેવી તમે પ્રતિક્રિયા આપી, બસ તમે એમની જાળમાં ફસાઈ ગયા. અને એટલે જ ચાણક્યની આ વાત બરાબર બંધ બેસે છે. બુદ્ધિથી જીતેલી લડાઈ તલવારથી જીતેલી લડાઈ કરતાં ક્યાંય વધુ ટકે છે. આનો સીધો અર્થ શું થયો? ગુસ્સામાં આવીને કે ભાવુક થઈને જવાબ આપવો એ તો સીધી હાર છે. ચાણક્ય હંમેશા કહેતા કે શક્તિનો ઉપયોગ તો છેલ્લો ઉપાય હોવો જોઈએ. એટલે આપણે એક વધુ સ્માર્ટ, વધુ બુદ્ધિશાળી રસ્તો અપનાવવો પડશે. તો ચાલો હવે આપણી વ્યૂહરચનાના પહેલા તબક્કામાં જઈએ. તમારા પ્રતિસ્પર્ધીને જાણો. યાદ રાખજો, અહીં આપણું મુખ્ય હથિયાર બુદ્ધિ છે, કોઈ ક્રિયા નહીં. આ તબક્કો કંઈ કરવા વિશે નથી, પણ બધું જ જોવા અને સમજવા વિશે છે. કોઈને હરાવતા પહેલાં એની માનસિકતાને સમજવી તો પડશે જ ને. અને આ માટે આપણે બે મુખ્ય સિદ્ધાંતો પર ધ્યાન આપીશું. પહેલું, એમની માનસિકતા, એમના વિચારોને સમજો. અને બીજું, એમની નબળાઈ શું છે એને બરાબર ઓળખો. આનો મતલબ શું? પ્રતિક્રિયા આપવાનું બંધ કરો. બસ શાંતિથી જુઓ, અવલોકન કરો. કઈ વાતથી એમને ગુસ્સો આવે છે? કઈ વાતથી લોકો ઉશ્કેરાય છે? એમની અસુરક્ષા શું છે? એમની મનોવૈજ્ઞાનિક સ્થિતિને સમજવી એ જ જીત તરફનું પહેલું પગલું છે. આનો ધ્યેય એ છે કે આપણે ભાવનાત્મક રીતે એ પરિસ્થિતિમાંથી બહાર નીકળી જઈએ અને એક વ્યૂહાત્મક નિરીક્ષક બનીએ. જે ક્ષણે તમે એમના ડર અને પ્રેરણાઓને સમજી લેશો, તમે લડાઈમાંથી બહાર હશો. અને ત્યારે લોકો ડરવા લાગશે. કેમ? કારણ કે એમને સમજાશે જ નહીં કે તમે વળતો હુમલો કેમ નથી કરી રહ્યા. અને બસ અડધી લડાઈ તો તમે ત્યાં જ જીતી ગયા. હવે આપણે આવીએ છીએ બીજા તબક્કા પર. આ છે નિષ્ક્રિયતાની શક્તિ. એટલે કે એમની રમત જ ન રમીને જીતવું. હા, આ સાંભળવામાં થોડું વિચિત્ર લાગી શકે છે, પણ આ અત્યંત અસરકારક વ્યૂહરચના છે. આ વિભાગમાં આપણે વ્યૂહાત્મક નિષ્ક્રિયતાના 4 સિદ્ધાંતોને સમજીશું. પહેલું, તમારી શક્તિ છુપાવો. બીજું, મૌનનો એક હથિયાર તરીકે ઉપયોગ કરો. ત્રીજું, એમને જાતે જ બરબાદ થવા દો. અને ચોથું, એમને અપ્રસ્તુત બનાવી દો. આ 4 સિદ્ધાંતો તમને લડ્યા વગર જીત અપાવશે. ચાણક્યની નીતિ શું કહે છે? પોતાના બળનું પ્રદર્શન ક્યારેય ન કરો. એને છુપાવીને રાખો. તમારા હરીફોને તમને ઓછો આંકવા દો. એમને લાગવા દો કે એ લોકો જીતી રહ્યા છે. જ્યારે કોઈને એવું લાગે છે ત્યારે એ બેદરકાર બની જાય છે, ઓવર કોન્ફિડન્ટ થઈ જાય છે. અને બસ આ જ એ ક્ષણ છે જ્યાં એ ભૂલ કરશે અને તમે જીતી જશો. એમની બેદરકારી જ એમની સૌથી મોટી ભૂલ બની જશે. પણ એક સવાલ થાય કે જ્યારે કોઈ હરીફ આપણા વિશે ખોટી અફવાઓ ફેલાવે ત્યારે શું કરવું? આ તો ઓફિસમાં બહુ જ સામાન્ય છે, ખરું ને? ચાલો જોઈએ કે ચાણક્યની નીતિ આ વિશે શું કહે છે.
વેલ, ચાણક્ય નીતિ આ વિશે બહુ સ્પષ્ટ છે. જ્યારે શત્રુ પોતે જ પોતાની જાળમાં ફસાઈ રહ્યો હોય ત્યારે તેમાં હસ્તક્ષેપ કરવો એ મૂર્ખતા છે. આનો અર્થ એકદમ સીધો છે. જ્યારે તમારો હરીફ પોતાની જ ભૂલોમાં ગૂંચવાઈ રહ્યો હોય એને રોકશો નહીં. એને એની ભૂલ કરવા દો. આ પ્રક્રિયા બહુ સરળ છે. 3 સ્ટેપ્સ છે. પહેલું, બસ શાંત રહો. બીજું, એમને બોલવા દો, જેટલું બોલવું હોય એટલું. અને ત્રીજું, એમના જ શબ્દોમાં વિરોધાભાસ શોધો. જો જ્યારે કોઈ વારંવાર જૂઠું બોલે છે ને ત્યારે એ એક દિવસ પોતાની જ વાતોમાં ફસાઈ જાય છે. લોકો ધીમે ધીમે એની વાતો પર શંકા કરવા લાગે છે અને તમારે તો કંઈ જ કરવાની જ જરૂર નથી પડતી. એનું પોતાનું ચરિત્ર જ એની સજા બની જાય છે. ઓકે, તો હવે આપણે આવી ગયા છીએ યોજનાના સૌથી એડવાન્સ તબક્કા પર, માનસિક યુદ્ધમાં જીત. આ એક અદ્યતન મનોવૈજ્ઞાનિક વ્યૂહરચના છે. અહીં ધ્યાન હરીફની માનસિક સ્થિતિ પર સીધો પ્રભાવ પાડવા પર છે. આ તબક્કામાં આપણે કેટલાક અત્યાધુનિક સિદ્ધાંતોનો ઉપયોગ કરીશું. એમને પોતાની જ લડાઈમાં ગૂંચવી દો, એમની જ યુક્તિઓનો અરીસો બતાવો અને સૌથી અગત્યનું, એમની વિચારસરણી પર નિયંત્રણ મેળવો. યાદ રાખજો, આ કોઈ શારીરિક યુદ્ધ નથી. આપણે યુદ્ધના મેદાનમાં નહીં, એમના મનમાં જીતવાનું છે. આને કહેવાય છે માનસિક વિક્ષેપ વ્યૂહરચના. આ એક ખૂબ જ શક્તિશાળી નીતિ છે. આનો કોન્સેપ્ટ શું છે? હરીફનું ધ્યાન તમારા પરથી હટાવીને એમની પોતાની અસુરક્ષા, એમના પોતાના કામના પ્રશ્નો કે પછી એમના આંતરિક સંઘર્ષો પર લાવી દેવું. એક મેનેજર તરીકે આનો ઉપયોગ કેવી રીતે કરી શકાય? માની લો કે કોઈ તમારી ટીમના સભ્યને સતત હેરાન કરી રહ્યું છે, તો તમે એ હરીફને જ એક એવો પડકારજનક પ્રોજેક્ટ આપી શકો છો જેમાં એની પોતાની નબળાઈઓ સામે આવે. આનાથી શું થશે? એનું બધું જ ધ્યાન પોતાના કામ પર કેન્દ્રિત થઈ જશે અને બીજાને પરેશાન કરવાનું આપોઆપ છોડી દેશે. અને હવે આવે છે અંતિમ માઇન્ડ ગેમ, એમની વિચારસરણીને કંટ્રોલ કરવી. કેવી રીતે? બસ એમના મનમાં શંકાનું એક નાનકડું બીજ વાવી દો કે તમે એમની આખી યોજના જાણો છો. બસ આટલું જ, એક સંકેત આપીને ચૂપ થઈ જાઓ. હવે શું થશે? એમની પોતાની ચિંતા જ તમારી સૌથી મોટી સાથી બની જશે. એ સતત એ જ વિચારમાં રહેશે કે તમારી આગામી ચાલ શું હશે, તમે શું કરવાના છો, અને આ જે ડર છે ને એ જ એમની હારનું કારણ બનશે. અને હવે અંતિમ ચાલ, અંતિમ વિજય. આપણે હવે એવા સિદ્ધાંત પર આવીએ છીએ જે સૌથી શક્તિશાળી છે. એક એવી ચાલ જે આખી રમતને જ બદલી નાખશે. તો ચાણક્યની સૌથી પ્રભાવશાળી અને શક્તિશાળી નીતિ કઈ છે? એવી કઈ વસ્તુ છે જે દરેક લડાઈનો અંત લાવી શકે? વેલ, ચાણક્યનો 10મો અને અંતિમ સિદ્ધાંત એ કોઈ હુમલો નથી, એ તો એક ઊંડી ફિલસૂફી છે. અને એ છે, સફળતાનું એક એવું સ્તર હાંસલ કરો કે તમારો હરીફ નજીવો, બિનમહત્વપૂર્ણ બની જાય. તમારી વૃદ્ધિ એ જ અંતિમ જવાબ છે. જુઓ, અંતિમ વિજય હરીફને હરાવવામાં નથી. અંતિમ વિજય એ છે કે તમે એટલા આગળ વધી જાઓ કે તમારા માટે અપ્રસ્તુત જ બની જાય. જ્યારે તમે તમારા પોતાના વિકાસ પર, શિસ્ત પર અને જ્ઞાન પર કામ કરો છો ને, ત્યારે તમે એટલા શક્તિશાળી બની જાઓ છો કે તમારું અસ્તિત્વ જ એક જવાબ બની જાય છે. તમારી વૃદ્ધિના પડછાયામાં તમારો દુશ્મન આપોઆપ ગાયબ થઈ જાય છે. ચાલો, હવે ફટાફટ આ આખા માસ્ટર પ્લાનની મુખ્ય શીખ શું છે એ જોઈ લઈએ. આ છે આપણી ચાણક્ય પ્લેબુક. પહેલું, હંમેશા ભાવના પર બુદ્ધિને હાવી થવા દો. બીજું, વ્યૂહાત્મક નિષ્ક્રિયતા, એટલે કે કશું ન કરવું એ પણ એક શક્તિશાળી હથિયાર છે. ત્રીજું, અસલી યુદ્ધ બહાર નહીં પણ મનમાં જીતાય છે. અને ચોથું અને સૌથી અગત્યનું, સાચો વિજય કોઈ સંઘર્ષમાં નથી પણ આત્મનિપુણતામાં છે. બસ આટલું યાદ રાખજો, યુદ્ધ માત્ર તલવારથી જ નથી લડાતા, અસલી યુદ્ધ તો બુદ્ધિથી જીતાય છે. જો શાંતિ, મૌન અને વ્યૂહરચનાથી કામ લેશો તો જીત ચોક્કસપણે સ્થાયી, સન્માનજનક અને ઊંડી હશે. અને અંતમાં એક સવાલ સાથે આપણે આ ચર્ચા પૂરી કરીએ. સૌથી ખતરનાક વ્યક્તિ કોણ છે? એ જે શાંત છે, બધું જ જોઈ રહ્યો છે અને બધું જ સમજી રહ્યો છે. તો સવાલ એ છે કે આવી શક્તિ કેવી રીતે કેળવી શકાય? સાચી જીત લડીને નથી મળતી. સાચી જીત તો એ છે જે યુદ્ધ કર્યા વગર મળે. અને આ શક્તિને કેળવવી એ જ ચાણક્ય નીતિનો અસલી સાર છે. આ વિષય પર જરૂર વિચાર કરજો અને જોજો કે આ સિદ્ધાંતોને પોતાના જીવનમાં કેવી રીતે અપનાવી શકાય.